નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સત્ર પ્રથમ વિષય સામાજિક વિજ્ઞાન એકમ 1 ચાલો ઇતિહાસ જાણીએ. તેમાંથી આપણને 42 MCQ પ્રશ્નોનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોઈશું. એક, કયો વિષય આપણને ભૂતકાળ વિશે માહિતી આપે છે? એ ઇતિહાસ, બી ભૂગોળ, સી ગણિત, ડી રાજનીતિ. જવાબ આવશે એ ઇતિહાસ. બીજું, ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવામાં નીચેનામાંથી કોનો ઉપયોગ થતો નથી? એ હસ્તપ્રતો, બી તાડપત્રો, સી ભોજપત્ર, ડી તમાલપત્ર. જવાબ આવશે ડી તમાલપત્ર. ત્રીજું, હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી? ઓપ્શન એ સીડ, બી ભુર્જ, સી દેવદાર, ડી કેર. જવાબ આવશે બી ભુર્જ. ચોથું, પ્રાચીન સમયમાં લખાયેલી હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે? એ સરકારી દફતરમાં, બી મંદિરો અને મઠોમાં, સી સચિવાલયમાં, ડી સરકારી તિજોરીમાં. જવાબ આવશે બી મંદિરો અને મઠોમાં. પાંચમો પ્રશ્ન, શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે? એ તાડપત્ર, બી દસ્તાવેજ, સી ભોજપત્ર, ડી અભિલેખો. ઉત્તર આવશે ડી અભિલેખો. છઠ્ઠું, કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? એ અકબરના, બી સિદ્ધરાજ જયસિંહના, સી મિહિર ભોજના, ડી અશોકના. જવાબ આવશે ડી અશોકના. સાતમું, પ્રાચીન સમયમાં કોણ પોતાના આદેશો શિલા પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા? એ શિકારીઓ, બી માછીમારો, સી રાજાઓ, ડી પશુપાલકો. ઉત્તર આવશે સી રાજાઓ. આઠમું, તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહેવાય? એ તાડપત્ર, બી તામ્રપત્ર, સી ખતપત્ર, ડી ભોજપત્ર. જવાબ આવશે બી તામ્રપત્ર. નવમું, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? એ ઈસવીસન પૂર્વે 5મી સદીના, બી ઈસવીસનની 5મી સદીના, સી ઈસવીસનની 7મી સદીના, ડી ઈસવીસનની 2જી સદીના. જવાબ આવશે એ ઈસવીસન પૂર્વે 5મી સદીના. 10મું, ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે? એ ખગોળશાસ્ત્રી, બી આંકડાશાસ્ત્રી, સી પુરાતત્વશાસ્ત્રી, ડી ભૂસ્તરશાસ્ત્રી. એમાં જવાબ આવશે સી પુરાતત્વશાસ્ત્રી. 11મું, નીચેનામાંથી કોનો પ્રાચીન સમયના વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી? એ યુએન સ્વાંગનો, બી મેગસ્થેનીસનો, સી સર થોમસ રોનો, ડી ફાહિયાનનો. જવાબ આવશે સી સર થોમસ રોનો. 12મું, આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીને કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? એ ગંગા, બી સરસ્વતી, સી સિંધુના, ડી યમુના. જવાબ આવશે સી સિંધુના. 13મું, ભારતમાં કેટલા વર્ષો પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા? એ 4500 વર્ષ પહેલા, બી 5000 વર્ષ પહેલા, સી 8000 વર્ષ પહેલા,
ડી 4000 વર્ષ પહેલાં? જવાબ આવશે એ 4500 વર્ષ પહેલાં. 14મો પ્રશ્ન. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? ઈરાનીઓ સિંધુને શું કહેતા હતા? એ ઇન્ડસ, બી હિન્ડોસ, સી ઇન્ડિયા, ડી ગંગે. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા. 15મું. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા? એ ઇન્ડસ, બી હિન્ડોસ, સી ઇન્ડિયા, ડી ગંગે. જવાબ આવશે એ ઇન્ડસ. 16મું. કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? એ સામવેદ, બી ઋગ્વેદ, સી અથર્વવેદ, ડી યજુર્વેદ. જવાબ આવશે બી ઋગ્વેદ. 17મું. ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવી? એ જૈન ધર્મ, બી બૌદ્ધ ધર્મ, સી ઇસ્લામ, ડી ખ્રિસ્તી ધર્મ. જવાબ આવશે ડી ખ્રિસ્તી ધર્મ. 18મું. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? એ ગૌતમ બુદ્ધ, બી ઈસુ ખ્રિસ્ત, સી અપુઝરસુષ્ટ. જવાબ આવશે બી ઈસુ ખ્રિસ્ત. 19મું. ઈસવીસન 2020 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના કેટલા વર્ષ? એ 20 વર્ષ, બી 220 વર્ષ, સી 2000 વર્ષ, ડી 2020 વર્ષ. જવાબ આવશે ડી 2020. 20મું. કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષને દુનિયામાં સમય સાથે જોડવામાં આવ્યું છે? એ મહાવીર સ્વામીના, બી ઈસુ ખ્રિસ્તના, સી મોહમ્મદ પયગંબરના, ડી ગૌતમ બુદ્ધના. જવાબ આવશે બી ઈસુ ખ્રિસ્તના. 21મું. માનવીના જીવનમાં આવેલા પરિવર્તનો અને ભૂતકાળની વિગતોથી આપણને કોણ માહિતગાર કરે છે? એ ઇતિહાસકાર, બી ગણિતશાસ્ત્રી, સી તર્કશાસ્ત્રી, ડી આંકડાશાસ્ત્રી. જવાબ આવશે એ ઇતિહાસકાર. 22મું. એવો કયો ઇતિહાસનો સ્ત્રોત છે કે જેનું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે? એ તાડપત્રો, બી ભોજપત્રો, સી શિલાલેખો, ડી ત્રણેય. જવાબ આવશે સી શિલાલેખો. 23મું. રાજાઓ પોતાના આદેશો આપવા અને પ્રજા સાથે સંવાદ કરવા કયા ઐતિહાસિક સ્ત્રોતનો ઉપયોગ કરતા? એ અભિલેખો, બી તાડપત્ર, સી ભોજપત્ર, ડી ડાયરી. જવાબ આવશે એ અભિલેખો. 24મું. સામાન્ય કે સાધારણ યુગ પૂર્વને અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખી શકાય? એ સીઈ, બી એડી, સી બીસીઈ, ડી બીપી. સામાન્ય કે સાધારણ યુગ પૂર્વને અંગ્રેજીમાં બીસીઈ તરીકે લખી શકાય. 25મું. ઘણીવાર સાલવારીને એડીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? એ સીઈ, બી બીસી, સી બીસીઈ, ડી ઈસવીસન પૂર્વે. જવાબ આવશે એ સીઈ તરીકે એડીને લખવામાં આવે છે. 26મું. સાલવારીને બીસીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? સાલવારીને બીસીને બદલે કઈ રીતે લખવામાં આવે છે? એ સીઈ, બી બીસી, સી બીસીઈ, ડી ઈસવીસન. સાલવારીને બીસીને બદલે બીસીઈ તરીકે લખવામાં આવે છે. 27મું.
સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખી શકાય? એ CE, બી BC, સી BCE, ડી BP. જવાબ આવશે એ CE. 28મું, નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? એ અભિલેખ, બી વાહનો, સી તામ્રપત્રો, ડી ભોજપત્ર. એટલે કે છે કે પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી, એટલે એમાં જવાબ આવશે બી વાહનો. 29મું, પ્રાચીન સમયની હસ્તપ્રતો કઈ ભાષામાં લખાણો જોવા મળે છે? એ પ્રાકૃત, બી સંસ્કૃત, સી તમિલ, ડી ત્રણેય. એમાં જવાબ આવશે ત્રણેય. પ્રાચીન સમયની હસ્તપ્રતો પ્રાકૃત, સંસ્કૃત અને તમિલ એમ ત્રણેય ભાષામાં જોવા મળે છે. 30મું, ભરત નામના માનવ સમૂહે ભારતમાં કઈ જગ્યાએ વસવાટ કર્યો હતો? એ ઉત્તર પશ્ચિમ, બી ઉત્તર દક્ષિણ, સી પૂર્વ પશ્ચિમ, ડી દક્ષિણ પૂર્વ. જવાબ આવશે એ ઉત્તર પશ્ચિમ. 31મું, આપણા દેશને કયા બે નામોથી ઓળખવામાં આવે છે? એ ઇન્ડિયા, બી ભારત, સી બંને, ડી એક પણ નહીં. જવાબ આવશે સી એટલે કે બંને, ઇન્ડિયા અને ભારત. 32મું, ઈરાનીઓ સિંધુ નદીના કયા કિનારાને ઇન્ડિયાથી ઓળખતા હતા? એ ઉત્તર, બી દક્ષિણ, સી પૂર્વ, ડી પશ્ચિમ. જવાબ આવશે સી પૂર્વ. 33મું, ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં થયો હતો, એટલે ઈસવીસન 2020માં કેટલા વર્ષ થયા ગણાય? એ 566 વર્ષ, બી 2020, સી 2586 વર્ષ, ડી 2567 વર્ષ. જવાબ આવશે સી 2586 વર્ષ. 34મું, ઈસવીસન 1947માં આપણો દેશ આઝાદ થયો હતો, એટલે ઈસવીસન મુજબ કેટલા વર્ષ થયા ગણાય? એ 1947, બી 2000 વર્ષ, સી 2047, ડી 1847. જવાબ આવશે એ 1947. 35મું, ઇતિહાસના અભ્યાસીઓમાં કોનો સમાવેશ કરી શકાય નહીં? એ પુરાતત્વશાસ્ત્રીઓ, બી જ્યોતિષો, સી ઇતિહાસકારો, ડી પ્રવાસીઓ. જવાબ આવશે બી જ્યોતિષો. 36મું, જ્યાં અભિલેખાગાર આવેલું હોય તે સ્થળનું નામ જણાવો. એ બારડોલી, બી દિલ્હી, સી ઇટાવા, ડી કોહિમા. જવાબ આવશે બી દિલ્હીમાં. 37મું, ઈસવીસન 2019માં ઈસુ ખ્રિસ્તના જન્મના કેટલા વર્ષ થયા હશે? એ 2000 વર્ષ, બી 2019, સી 2319 વર્ષ, ડી 1019 વર્ષ. જવાબ આવશે બી 2019 વર્ષ. નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો? એ મેગેસનીસ, બી ફાહિયાન, સી યુએન સ્વાંગ, ડી કોલંબસ. જવાબ આવશે ડી કોલંબસ. 39, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? એ કાપડ, બી કાગળ, સી ભુર્જ વૃક્ષની આંતરછાલ, ડી ચામડું. જવાબ આવશે સી ભુર્જ વૃક્ષની આંતરછાલ પર. 40મું, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? એ અભિલેખો,
બી કાગળ પરના લખાણો, સી કાપડ પરના લખાણ, ડી વૃક્ષના પાન પર લખેલ. જવાબ આવશે એ અભિલેખો. 41મું કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? એ અકબરના, બી અશોકના, સી સિદ્ધરાજના, ડી મિહિર ભોજના. જવાબ આવશે બી અશોકના. 42મું ભારતમાં કેટલા વર્ષો પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા? એ 10,000 વર્ષ પહેલા, બી 4500 વર્ષ પહેલા, સી 8,000 વર્ષ પહેલા, ડી 2000 વર્ષ પહેલા. જવાબ આવશે બી 4500 વર્ષ પહેલા. અહીં આપણે 42 MCQ જોયા. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ.